જય શ્રી કૃષ્ણ, જય જલારામ, જય સ્વામિનારાયણ. એક નવા ફ્રેશ વ્લોગમાં સ્વાગત છે તમારું બધાનું. અત્યારે વાગી ગયા છે સાંજના 7:20. તમે લોકો વિચારતા હશો કે ભાઈ ગઈકાલે તો રજા હતી મારે, એટલે પાછું આજે બી 7:20 હું ઘરે. એનું એક રીઝન છે કે લાસ્ટ 2 દી થયા થોડીક તબિયત ડાઉન હતી. હવે કોઈ શરદી કે એવું કાંઈ નહોતું, પણ પછી એ તબિયત ડાઉન હતી ને એટલે થોડાક રિપોર્ટ ને એ કરાવવા પડ્યા. બરાબર છે. તો એક ડિટેક્ટ થયું કે ફિસ્ટ્યુલા નામની બીમારી છે. ફિસ્ટ્યુલા એટલે ભગંદર, કદાચ આપણા ગુજરાતીમાં તમે લોકોએ વર્ડ સાંભળ્યો જ હશે. તો એ થોડીક બીમારી આવી છે. બરાબર છે. તો આમ જોવા જઈએ ડૉક્ટરે કીધું કે થોડુંક સ્ટાર્ટિંગ સ્ટેજ છે એટલે વાંધો નહીં આવે. ભગંદર મોસ્ટલી બીમારી એવી છે કે જે લોકોને વધારે બેસવાનું થતું હોય દિવસ દરમિયાન જોબમાં. બરાબર છે. એટલે આપણે શું છે, કોમ્પ્યુટર સામે આઈટીમાં છું એટલે રોજની 8-10 કલાક તો ઓછામાં ઓછી બેસતા હોય. બરાબર છે. અને બીજું જેને શું કહેવાય, પાચન શક્તિ થોડીક વીક હોય. બરાબર. એ સિવાય પાણી ઓછું પીવાતું શું છે કે એસીમાં મોસ્ટલી અમે લોકો બેઠા હોય ને એટલે તરસ ઓછી લાગે. તો મોસ્ટલી ડૉક્ટરને મેં મળ્યો ને તો કે 30 થી 35 અથવા તો 30 થી 40 એજના લોકોને આ રોગ વધવા માંડ્યો છે. બરાબર છે. જે આપણે બેક સાઈડમાં આ વસ્તુ દુખાવો થાય છે, બેસવાની આપણી જે પ્લેસ હોય તમે બેસી ના શકો એટલો ભયંકર દુખાવો થાય. 2 દિવસ પહેલાં જે રાતના મને દુખાવો થયો, અસહ્ય દુખાવો, એમ કે કદાચ હું અડધી કલાકથી કલાક મને માન નીંદર આવી છે. એ સિવાય હું સૂઈ નહોતો શક્યો, એવો દુખાવો હતો. પછી ડૉક્ટરે થોડુંક એનો નાનો મોટો ઈલાજ કર્યો. બરાબર છે. રસી નીકળે ને એમાં ઘણું બધું થાય. તો એ બધું કર્યું એટલે માન મને દુખાવો, પેન કિલર આપીને માન રાહત થઈ. પછી 1-2 દિવસ ત્યાં રિપોર્ટ્સ વગેરે ચાલતા હતા. એટલે એમાં પછી ફાઇનલ ડિસિઝન આવ્યું છે અત્યારે એઝ ઓફ નાઉ કે ફિસ્ટ્યુલા એટલે કે ભગંદર થયું છે. બરાબર છે. પાઇલ્સ ને એ બધું થતું હોય ને એની જેમ આ ભગંદર ફિસ્ટ્યુલા થયું છે. તો એની આગળ ઓપરેશન કરાવવાનું કીધું છે. પછી થોડોક ઓપરેશન દરમિયાન ઓપરેશન થઈ જાય પછી બી આરામ કરવો પડશે. બરાબર છે. અત્યારે થોડીક થાકી ગયેલો બેઠો, બાકી બેસવામાં થોડીક તકલીફ પડે છે. કારણ કે એ જ ભાગમાં આ વસ્તુ થયું એટલે બેસવામાં થોડીક દુખાવો થાય તમને. એટલે હવે ડિસિઝન એમાં બી અલગ અલગ 3 જાતના ઓપરેશન થાય છે. બરાબર છે. એક આયુર્વેદિક થાય છે સારસૂત્રથી, એ સિવાય એક લેઝરથી થાય છે, એક ઓપન ઓપરેશન હોય છે. તો એ બી રિલેટિવમાં જે કોઈ આ વસ્તુનું નોલેજ હોય હું પૂછું છું, ગ્રુપ સર્કલમાં કોઈ કરાવેલું હોય કે આમાં કયું વધારે બેટર રહેશે. કારણ કે ભગંદરનો એક સૌથી મોટો પ્રોબ્લેમ એ છે કે ઘણા લોકોને આવી જાય તો આવી જાય એક વાતમાં સરખું, બાકી 3-4 ઓપરેશન પછી બી લોકોને રાહત નથી મળતી. એટલે ઓપરેશનનો ડિસિઝન લેતા પહેલાં તમારે બહુ ધ્યાન રાખવું પડે કે ભાઈ જે વસ્તુ ઓપરેશન આપણે કરાવી છે એ પરફેક્ટ જાય તો સારું, બાકી લાઈફ ટાઈમનો રોગ કરી જાય એ વસ્તુ છે. પણ ઠીક છે, ચાલો તો આપણે ડિસિઝન લેશું. એટલે કીધું ચાલો બ્લોગની સ્ટાર્ટ કરી દઈએ. ત્યારે લેટ થઈ ગયું હતું હમણાં, કાલકા વચ્ચે સ્કીપ થયું હતું એકાદ દિવસ. આ બધી વસ્તુને લીધે શું થાય છે, પોસિબલ નથી થતું. બરાબર છે. કંઈક ને કંઈક ઊભું હોય છે, પણ કાંઈ વાંધો નહીં. આપણે બને એટલું રેગ્યુલર રહેશી અને આ બીમારીનું ઝડપથી સોલ્યુશન નીકળી જાય અને પાછા પહેલાં હતા એવા થઈ જાય તો વધારે સારું. અહીંયા અમારે ત્યાંના બેન આવી ગયા છે. મમ્મા દાદી એવું બોલતા એવું બોલે છે. હવે મમ્મા ને દાદી બે હારે બોલે. કા મમ્મા દાદી બેન બોલા, મમ્મા દાદી બોલતો એકવાર બધાને સાંભળવું છે. મમ્મા પી લે હો મારી દીકરી, પી લે પછી બોલજો હો મારી દીકરી. અહીંયા છે મમ્મી. કેમ છો? બસ જય શ્રી કૃષ્ણ, જય સ્વામિનારાયણ બધાને. શાક લઈ સવારે શાક લે. બધી ખાનામાં ગોઠવું છે. બરોબર છે. ના ના સાચી વાત છે. હમણાં હું તારું થોડુંક હાલતું હોય. હા, બધાને કીધું કે થોડુંક ડિટેક્ટ થયું છે. બરાબર છે. સ્ટાર્ટિંગ સ્ટેજ છે ને અત્યારે લોકોને આ રોગ થાય છે. એટલે એ કંઈ બહુ ડૉક્ટરે કીધું કે ટેન્શન જેવું નથી. આ કબજિયાત ને આ બધું જે લોકોને બેઠાડું જીવન વધારે હોય, જોબ વધારે હોય, એને આ તકલીફ રહે છે અત્યારે યંગ એજમાં. 30 થી 40 વર્ષના લોકોને વધારે થાય છે. હા, અમારી ઓફિસમાં જોવા જાવ તો 3 જણાના ભગંદર ને હરસ ને પ્રોબ્લેમ થયા હતા. પાચન શક્તિ નબળી હોય, બેસવાનું થતું હોય. બરાબર છે. એટલે અમને તીખું તળેલું બધું મનાઈ કરી દીધી છે. એટલે આપણે હમણાં ફૂડના વિડીયોને સ્ટોપ મારી દેવી પડશે. કારણ કે હવે આ વસ્તુમાં એ વસ્તુ વચ્ચે નહીં, આપણે જો એ લઈ આવશે તો આ વસ્તુનું સોલ્યુશન નહીં નીકળે. અને આ વસ્તુનું સોલ્યુશન કાઢવું જરૂરી છે. કારણ કે જે 2 દિવસ પહેલાં હું હેરાન થયો છું ને મમ્મીને નીમાન ખબર છે શું હાલત થઈ હતી. હા, કે તે દુખાવો થાય ને તમે બેસી ના શકો એ લેવલનો દુખાવો થાય. શું હા, પણ હવે દવા લઈને પછી ડિટેક્ટ થયું પછી આપણે ખ્યાલ આવે
આમાં શું છે રિપોર્ટ કરીને પછી સાચો અંદાજ આવે. ડૉક્ટર કહેવાય કે રિપોર્ટ કરો તો આપણે ખબર પડે તો કંઈક સોલ્યુશન નીકળે. બાકી તો દર મહિને 2 મહિને એકને કહીશું કે ભાઈ દુખે છે ને આ દવા લીધી ને હાલ્યું એમ નહીં. અત્યારે ઘણા પ્રોબ્લેમ થાય છે આ બધા ઓછું લઈને એટલે પછી ફાઇનલ કઈ પદ્ધતિથી કરાવું નહીં હવે આમાં ડિસિઝન મેઇન લેવાનો છે. લેઝર કે ઓફિસમાં એક જણા લેઝરથી કરે તો એક શાસૂત્રથી બધા એમ કહે છે શાસૂત્ર પદ્ધતિથી સૌથી વધારે સારું રિઝલ્ટ મળે છે આયુર્વેદિક. પણ એ થોડીક લાંબી પદ્ધતિ છે જેમાં રિકવરી આવતા થોડીક તમને વાર લાગી શકે ઓમ જડમૂળથી. બરોબર છે નક્કી કરશું. શરૂઆત છે ને હજી એટલે વાંધો ન આવે. હજી આગળ નથી બહુ એટલે બરોબર થઈ જાય તો હારું. હા બસ આગળ ના વધે બસ બધા ડોક્ટરે જ કીધું કે શરૂઆત છે ને એટલે તમે અત્યારથી કરાવી લો ને તો આગળ વધે નહીં આ વસ્તુ. પછી લાંબા ટાઈમે હેરાન થવું ખોટું. જેટલું ડીલે કરો એટલે પછી હેરાન વધારે થવાનો વારો આવે. એટલે આપણે બે ત્રણ ડોક્ટરને પૂછીને પછી આગળ વધીએ. સાચી વાત છે. સાચી વાત છે. ચાલો તો હવે મળીએ આગળ. પછી ધ્યાનાબેન દૂધ પી લઈએ, ખીર રાઉન્ડ ફરી લઈએ. પછી જો આ છે આપણી જાજી બધી દવાઓ. આ સિરપ બી આપેલા છે. બરોબર છે. જો દવાનો ટાઈમ થઈ ગયો છે સાંજના લેવાની તો આપણે એ પતાવી લઈ કામકાજ. બરોબર છે. એ જરૂરી છે અત્યારે ઓપરેશન પહેલાં આ વસ્તુ ટેકો દેશે આપને. જો તો અમારે ધ્યાનાબેન બોક્સમાં બેસી ગયા. પેલા બાબુને બેસાડ્યો, હવે પોતે બોક્સમાં બેસી ગઈ. ઠેડી મારી ઠેડી બાબુને લઈને રમશે બોક્સમાં બેસી. બે નો બેટા તું બાબુ બે થોડા બોક્સમાં હમણાં બીબીને બેસાડ. બાબુ તું બાબુ બે હે રમશે બધા. રમો કે આપણે અંદરની અપડેટ લઈ લઈએ. કિચનની શું બને છે, શું બનાવવામાં આવે છે? રવા ઢોસા. બરોબર છે. અહીંયા છે ઓનિયન અને ટોમેટો. અને હવેથી મારા માટે એમ તો 2 દિવસથી આ મોરું જ ચાલે છે. બરોબર છે. જ્યાં સુધી મેં જાહેરાત કરી વસ્તુનું નિદાન નહીં થાય પ્રોપર ત્યાં સુધી આપણે તીખું ટોટલી બંધ છે. કદાચ એમાં લસણ ડુંગળી બી નહીં આવે. બરોબર નહીં જ આવે, કદાચ નહીં જ આવે. એટલે એ બધું એ લોકો માટે છે. આપણા માટે ઓનલી ટમેટાની જ રહેશે. ટમેટાવાળું અને ઓનલી હળદર ને મીઠું ની જ. નો મરચું એકેય નહીં. જ્યાં તીખું વસ્તુ આવતી એ નામે નહીં. કારણ કે આપણે સહન કરવું એના કરતાં બેટર છે આ વસ્તુ ખાવી વધારે સારી. બરોબર છે. ના અહીંયા શું છે? આ ખીરું અને આ છે આપણે બાફેલા બટેટા. સરસ. ચાલો બની જાય એટલે આપણે જમવા બેસી જાય. બરોબર છે. અમારી રેડી મારી રેડી થઈ જાય પછી તમારી. બરોબર ને? સારું. હવે ધ્યાનાબેન બોક્સમાંથી નીકળવાની ટ્રાય કરે છે. નથી કાઢવી. ના કાઢી લ્યો દાદી કાઢી લે. આવતે સલવાઈ ગયું તું મારું દીકરું. બોક્સમાં સલવાઈ ગયું તું ઢીંગલું. હવે નો બેસતી હો એમાં. હવે બાબુને બેસાડ. તું નો બેસતી હો મારી દીકરી. હવે નથી બેસવું ત્યાં ને. હવે ઘડીએ થોડું બેસાય એમાં. આમાં ધ્યાન ઢીંગલું ભારે ભૂંડું છે. બરાબર છે. હાય કરો બધાને. વેરી ગુડ. સરસ. બેસજા. ટેકન રાખ પાછળ વાંધો ન આવે. નહીં હો કઈ ગરમ મસાલો નહીં, કાંઈ જ નહીં, કોઈ વસ્તુ નહીં. ટોટલી મોરું. તીખું મોરું ખાતા. પછી ગરમ મસાલા બધા એમ હોય કે થોડુંક આમ ટેસ્ટ કેમ કે ગરમ મસાલો મારા નાખો જ દઈને એ મોરું જ ખાતા ને. એને અરસનું ઓપરેશન કરાવ્યું હતું ને પછી 1 મહિના સુધી હાવ ટોટલી બંધ હતું. યસ પછીથી આદત જ પછી ખાઈ નહીં ગયા. સાચી વાત છે. કારણ કે શું કરવાનું, કારણ કે દુખાવો તો થતો હોય પછી એના કરતાં બેટર છે આ મોરું ખાવું સારું. કારણ કે અત્યારે કન્ટિન્યુ એમ કહો ને કે હું ઊભો છું ને તો માઇનર દુખાવો ચાલુ જ છે. બેસી તો વધારે થાય. સ્ટેજ બાદ. હા યસ. રહેશે આ થોડોક તો રહેશે. સાચી વાત છે. હા એના કરતાં થોડુંક ત્યારે તો હું સ્ટાર્ટિંગ હતું જેમાં. યસ એટલે
થઈ ગઈ રેડી? મસ્ત હવે શું નાખવાનું કાંઈ? કાંઈ નહીં, હળદર મીઠું ને ધાણા જીરું નાખી બરાબર છે. હળદર, મીઠું, ટમેટા. ટમેટા વઘારમાં ટમેટા નહીં થાય એમ પણ મસાલામાં ખાલી થોડું આમ તો આવતું છે તો પાણી નાખીને હા ગ્રેવી વાળું થોડુંક રે. મસ્ત ગ્રેવી વાળું થઈ જાય. મસ્ત રેડી થઈ ગયા. હવે તમારા લોકોનો વારો ને? અમારામાં તો ડુંગળી નાખી છે, આદુ મરચાની પેસ્ટ બરાબર છે. ના બરાબર. તમારી રેડી થઈ ગઈ મસ્ત મજા. આરે પછી તમારા લોકોને બનાવો પછી જમવા બેસે. હા બરાબર. સારું. ચાલો તો આપણા મોરા રવાના ઢોસા ભાજી તૈયાર થઈ ગયા છે. મસ્ત મજાનું મોરું શાક અને રવાના ઢોસા. આપણે અત્યાર સુધી ચટપટું ખાતા ફૂડનો વિડીયો બનાવીને આજ આ વારો આવી ગયો ખાવાનો, પણ કાંઈ વાંધો નહીં, સમયની વાત છે, ખાવું પડે. બરોબર ને? બરોબર ને? આપણી હેલ્થને અનુકૂળ આવે એવું. નહીં સારું શરીર માટે. બહુ ખાઈ લીધું, બહુ વિડીયો બનાવી લીધા, હવે થોડુંક મોરું ખાય. સારું, સાચી વાત છે. ખાલી મરચું લસણ ડુંગળી જ નથી હા બાકી તો હા સરસ બધું આપણે ખાઈએ છીએ. આપણે ઓલું કે ને કે સામાન્ય ધર્મ હતો પડાઈ જશે લસણ ડુંગળી બંધ કમ્પલસરી થઈ ગયું. ચાલો તો એન્જોય કરી. આરે છાશ લઈ લઈ. ત્યાંના અહીંયા બેટા તો મધ્યાના બેન છુપા છુપી ખેલે છે. જય શ્રી કૃષ્ણ કહી દો બધાને. હા વેરી ગુડ. ટાટા કહી દો બધાને, વ્લોગ આપણે પૂરો કરવો છે. બાય સી યુ. જય શ્રી કૃષ્ણ. ડેડી સામે જોઈ કહી દો. ચલો જય શ્રી કૃષ્ણ. વેરી ગુડ. ડેડીને કહી દો બધાને દેખાય છે. વેરી ગુડ. બાય કહી દો. જય શ્રી કૃષ્ણ તો કહી દીધું ને, બાય કરી દો. બાય કરી દો. રાઉન્ડ રાઉન્ડ ફરે છે અમારે ધ્યાના બેન. તો ધ્યાનાબેન સાથે હવે આપણા વિડીયોનો એન્ડ કરીએ છીએ. બરોબર છે? ધ્યાના સુવા જાય છે. બાય ધ્યાના. રાઉન્ડ રાઉન્ડ કરવામાં પડી છે, કાંઈ વાંધો નહીં. ચલો મળીએ નવા વ્લોગમાં. જય શ્રી કૃષ્ણ, જય જય રામ, જય સ્વામી, ટાટા, બાય બાય, આવજો.